સૌપ્રથમ વિશ્વ મહાસાગર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. આપણા કાર્યક્રમમાં આપણા ઓબીસી મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી, આપણા સમાજના અધ્યક્ષ શ્રી પરસોત્તમભાઈ દામોદરભાઈ જામોદી, આપણા મહાવીર મંત્રીના પ્રમુખ શ્રી પછી જેઠાભાઈ અને આપણા નેપી સેમ્પીડિયાના ગુજરાતના સ્ટેટ કોર્ડિનેટર જિગ્નેશભાઈ, દરેક લોકો આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે. આપણે સૌ તાળીઓથી વધાવી લઈએ. સૌપ્રથમ થોડુંક પ્રારંભિક હું લઈશ, પછી આપણા આગેવાનો પાસેથી વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે થોડું આપણે માર્ગદર્શન લઈશું. વિશ્વ મહાસાગર દિવસ એની 1992માં ઉજવણી માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી અને લગભગ 8 જૂન 2009ના દિવસે પ્રથમ વિશ્વ મહાસાગર દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી. વિશ્વ મહાસાગર દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ સાગરનું મહત્વ અને ભવિષ્યમાં આવનારી સમસ્યાઓ પ્રત્યે લોકોને વધુમાં વધુ જાગૃત કરવાનો છે. લગભગ 71% ભાગ મહાસાગરોથી પૃથ્વી આવરેલી છે. અત્યારે આપણો જે મહાસાગર છે એ પર્યાવરણ સમતુલ્ય જાળવવામાં ખૂબ જ મોટું યોગદાન આપે છે. આજે વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે આપણે સાગરતળો માટે ખુશીનો અને ઉજવણીનો દિવસ કહેવાય, પરંતુ હાલની વધતી જતી સમસ્યાઓના કારણે આપણે આ દિવસે એકત્ર થઈ અને આપણે આપણા મહાસાગર સમુદ્ર પ્રત્યેની જે સમસ્યાઓ છે એના પ્રત્યે આપણે અડધી કલાક માટે આપણે ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે. આજે મહાસાગરોમાં જે કંઈ પ્રવર્તમાન સમસ્યાઓ છે એ મોટા ભાગની સમસ્યાઓ માનવ સર્જિત છે. સમુદ્રમાં જે સમુદ્રી સંસાધનોનો આડેધડ ઉપયોગ, પ્લાસ્ટિક પ્રદૂષણ એ સમુદ્રની મુખ્ય સમસ્યા છે. આપણે જો આવનારા આપણા ભવિષ્યને ઉજળું બનાવવું હોય તો આપણે જાગૃત બનવું પડશે, નહીતર કુદરતના જે રૌદ્ર સ્વરૂપનો સામનો હવે પછી આપણે કરવા માટે તૈયાર રહેવું પડશે. લગભગ આપણે જોઈએ તો આપણે સમુદ્રને કચરા ટોપલી કે ઉકરડો બનાવી દીધો છે. આપણે સમુદ્રને અત્યારે કચરા ટોપલી કે ઉકરડો બનાવી દીધો છે. સમુદ્રમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક છે, બરાબર, અને આ પ્લાસ્ટિક છે એ દરિયાઈ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાનકારક છે. દરિયાઈ જીવસૃષ્ટિને ખૂબ જ મોટું નુકસાનકારક છે અને અહીંયા બેઠેલા આપણે દરેક લોકો આ વસ્તુથી માહિતગાર છીએ. અને માછલીના રહેઠાણો માટે પણ જે આ પ્લાસ્ટિક વેસ્ટ અને દરિયાઈ પ્રદૂષણ છે એ પણ ખૂબ જ મોટું નુકસાન કરે છે. આપણે વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે જ્યારે અહીંયા એકત્રિત થયા છે ત્યારે આપણે આ વસ્તુ ઉપર આવનારી સમસ્યાઓ ઉપર પણ વિચાર કરી, વિમર્શ કરી અને આપણે આપણા સમુદ્રને જે આપણી રોજીરોટી છે એના માટે પણ આપણે વિચાર કરવો જરૂરી છે. વિચાર કરી અને આ બાબતે આપણે શું કરી શકીએ એ અમલવારી પણ આપણે કરવી પડે, કારણ કે હવે ખાલી વિચાર કરવાથી આપણે આ બાબતે સમુદ્રના જે સમસ્યાઓ ઉદ્ભવેલી છે એના બાબતે આપણે કંઈ વિરુદ્ધ વિચાર કરીને નીકળી જઈશું તો પછી આવનારું ભવિષ્ય આપણું ઉજળું થશે. એટલે આપણે અહીંયા જ્યારે ભેગા થયા છે તો આપણે આ વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે સૌ અહીંયાથી સારા વિચારો અને સારી ચર્ચા કરી અને છૂટા થઈશું. અંતમાં એક નાની એવી વાત હું આંકડાકીય બાબત છે જે આપણા જિગ્નેશભાઈ પણ તમને ઘણી બધી માહિતી આપશે. એક નાની એવી વાત હું કહું કે આપણે બધાને ખ્યાલ હશે કે આપણો ભારતનો મરીન એક્સપોર્ટ છે એ લગભગ 65,000 કરોડ રૂપિયા જેટલો છે અને એકલું 25,000 કરોડ રૂપિયા જેટલું એક્સપોર્ટ આપણું યુએસએ માં થાય છે. તમે વિચાર કરો, 25,000 કરોડ રૂપિયા જેટલું એક્સપોર્ટ યુએસએ માં થાય છે. તમને બધાને કદાચ કોઈ ખ્યાલ હશે કે નહીં, 2018 થી યુએસએ વાળાએ આપણા ઝીંગા પ્રાઉન્સ છે એના ઉપર બાન મૂકેલો છે 2018 થી, બરાબર. હવે એ લોકો એ વસ્તુ લેતા નથી, તમને લોકોને ખ્યાલ નહીં હોય, કારણ કે અત્યારે ચાઇનીઝ મીડિયામાં જે વસ્તુ છે એનો ભાવ કઈ રેગ્યુલર જે વસ્તુ છે મળતો નથી, બરાબર, કેમ કે યુએસએ માં આ વસ્તુ એક્સપોર્ટ થતી નથી. એ લોકોએ એક એવી વસ્તુ રજૂ કરી છે કે ભાઈ ભારતમાં ફિશિંગ થાય છે, ફિશિંગમાં દરિયાઈ સસ્તન પ્રજાતિ મતલબ કાચબા, ડોલ્ફિન જેવી વસ્તુ પોતાના જાળમાં મળી જાય એવું કારણ રજૂ કરી અને એ લોકોએ આ વસ્તુ પર બાન મૂક્યો છે, બરાબર. હમણાં
થોડા મહિનાઓ પહેલા ભારત સરકાર અને એમપીના નેતૃત્વ વિભાગને એક પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો છે કે ભાઈ તમે માછીમારો સાથે સંકલનમાં રહી અને આ વસ્તુ કઈ રીતે આપણે દૂર કરી શકીએ કે ભાઈ આ જે કાચબા મળે છે, ડોલ્ફિન મળે છે, આવી વસ્તુ આપણે કઈ રીતે દૂર કરી શકીએ, એના માટે એ લોકોએ ટર્ટલ એક્સક્લુસિવ ડિવાઇસ એટલે કે ટેડ છે તે કાચબા સટકબારી કહેવાય ગુજરાતીમાં, એને માછીમારોના જાળમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માટે રજૂઆત કરી છે અને એ કામગીરી આપણા નેટફ્લિક્સ એમ્પીડાને ભારત સરકાર દ્વારા સોંપવામાં આવી છે. બાકી પછી યુએસએ વાળાનું એવું સ્ત્રી સૂચન પણ છે કે ભાઈ જો તમે આ વસ્તુ છેલ્લા 1-2 વર્ષની અંદર અમલવારી નહીં કરો તો અમે પછી ભારતમાંથી ખાલી આઉટસાઇડ એક્સપોર્ટ નથી થતો, બીજી ઘણી બધી વસ્તુ પણ ભારતમાંથી યુએસએમાં એક્સપોર્ટ થાય છે, એ પણ અમે ધીરે ધીરે બંધ કરવાની તૈયારીમાં છીએ, એવી વસ્તુ પણ કીધી છે. માટે આજના દિવસે આપણા માટે જો એક્સપોર્ટ આપણો બંધ થયો તો એની ઉપરથી નીચે સુધી દરેકને અસર થવાની જ છે. એટલે આ વસ્તુ પર પણ આપણે ખૂબ જ કાળજી લઈ અને જાગૃત થવું પડશે. બસ આટલું જ. આપણે વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે અહીંયા ભેગા થયા એ બદલ હું દરેકનો ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હવે આપણા આગેવાનો છે, આગેવાનો પાસેથી પણ થોડું વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે આપણે માર્ગદર્શન લેશું. સૌપ્રથમ દામોદર